હા, ધ્યાનથી આવજે હો. હા હા, વાંધો નહીં. અને જમાઈ આવે છે ને? હા હા, સારું. મનીષા, હા મમ્મી. કાલે 11 વાગે મારી દીકરીને ઈ આવવાના છે, તો સવારે વહેલી ઉઠીને બધું કામ કરી નાખજે. ઠીક, પણ મમ્મી હુંય કાલે ઘરે જવાનું વિચારતી હતી. કેમ? તારો ભાઈ નથી આવવાનો? દર વખતે તો આવે છે. મમ્મી એને ઓફિસમાંથી રજા નથી મળી ને એટલે, કેમ કે એક દિવસ ખાલી ગયો ને. અરે તો એમાં શું થઈ ગયું? પણ એક દિવસ રજા લઈ લેવાય. તારું ઘર ક્યાં આઘું? 2 કલાક છે. 2 કલાક અહીંયા પહોંચતા થાય તો એ સવારે આવે ને સાંજે વયો જાય. અરે મમ્મી, પોસિબલ નો થાય. હવે આખા દિવસનો પગાર કાપી લે. હા તો પણ એમાં શું, એક દિવસની રજા ન લઈ શકે? હા મમ્મી, એ તો રજા લઈ જ લે, પણ હમણાં વચમાં પપ્પાની તબિયત નહોતી સારી ને, તો એને ઘણી બધી રજાઓ લીધી હતી. હવે ઓફિસ વાળા એને રજા નહીં આપે. હા તો કાંઈ વાંધો નહીં. એમાં શું છે, દર વર્ષે થોડી ભાઈબીજ મનાવવાની એવી જરૂરી છે? નથી મનાવવી આ વખતે? અરે પણ મમ્મી, એક કામ કરીએ તો આપણે અત્યારે હમણાં સાંજે અમે નીકળી જઈએ મનીષાના ઘરે જવા માટે, અને સવારે મનીષા ભાઈ બીજની જે કઈ પૂજા છે એ કરી લે, એટલે એનો ભાઈ નોકરી આવ્યો જાય ને અમે આ બાજુ આવી જશું પાછા. તને કાંઈ ભાન પડે છે? તમે સવારે 10 વાગે ત્યાંથી નીકળો તો અહીંયા 1 વાગે પહોંચો, અને તારી બેન ને જીજાજી એ તો અહીંયા 11 વાગ્યામાં આવી જવાના. તો એ આવે તો એની મહેમાનગતિ કોણ કરે? અરે પણ મમ્મી, બેનને કહી દેવાય કે 1-2 કલાક મોડી આવે એમ, અને 2-3 દિવસ ભલે નહીં રોકાતી, આપણને ક્યાં કયો વાંધો જ છે. હા, સાચું જ કીધું બધાએ કે લગ્ન પછી છે ને આપણો છોકરો એની બાયડીનો ગુલામ થઈ જાય. અને તને શરમ આવે છે? આ કાલની આવેલી છોકરી માટે તું તારી બેનને ના પાડેસ ઘરે આવવાની? અરે પણ મમ્મી, હું એને ના થોડી પાડું છું આવવાની. હું ખાલી એમ કહું છું કે 11 વાગ્યાની બદલે 1 કે 2 વાગે આવે, એટલે એનુંય થઈ જાય અને મનીષાનુંય થઈ જાય ને ભાઈબીજની પૂજાનું. અને મોડું આવવાનું ન કેવું હોય ને તોય કાંઈ નહીં, ભલે 11 વાગે આવી જાય, નાસ્તો ની બધું તમે આપી દેજો, ત્યાં તો જમવાનો ટાઈમ થશે ત્યાં અમે આવી જશું. અને હમણાં જ તમે કીધું કે બેનનું ઘર જ છે આવડું, આ તો પછી બેનને અહીંયા મહેમાન ગતિની જરૂર જ શું છે? મમ્મી, તમે એટલું તો સમજો કે વર્ષમાં 1 વાર આ તહેવાર આવે, દિવાળી ને ભાઈબીજનો, એમાંય તે મનીષા ન જઈ શકે તો કેવું લાગે? હા તો જે કરવું હોય એ કરો, મારે હું? તારી બેનની યાર વાત કરી લેજે તું, હું નહીં કરું. લગન હું કરાવ્યા એ તો જાણે મોટો થઈ ગયો બહુ. થેન્ક યુ. અરે થેન્ક યુ કહેવાની જરૂર નથી. જો મારી બેન મારી માટે એટલે કે એના ભાઈ માટે અહીંયા આવી શકતી હોય, તો તું તારા ભાઈ માટે ન જઈએ કે તારા ઘરે, અને સાચા સમયે હું તારો સાથ ન આપું તો કાંઈ એનો અર્થ નહીં ને. તારા ભાઈને ફોન કરી કહી દેજે કે અમે સાંજ સુધીમાં આવી જશું, અને તૈયારી કરી લે તારી. જા. હા. નમસ્તે મિત્રો. મિત્રો, તહેવાર બધા માટે સરખા હોય છે. દિવાળી, બેસતું વર્ષ, ભાઈબીજ, ઉત્તરાયણ કે કોઈ પણ તહેવાર હોય, બધા માટે સરખા હોય છે, અને દરેક વ્યક્તિ માટે સરખા હોય છે. એ કદાચ સાસરે હોય કે પછી પિયરમાં હોય, એટલે કે વહુની વાત કરું છું હું, કે સાસરે હોય કે પિયર, એના માટે એવું કંઈ હોતું નથી કે એના સાસરે જઈને તહેવાર બદલાઈ જાય છે. જો ભાઈબીજ ત્યાંથી પણ એને મનાવવાનો અધિકાર હોય છે. એટલે વર્ષમાં આવતા એક તહેવાર માટે જો એમને કદાચ ના પાડવી ને, તો એ તો બહુ જ ખોટી વાત છે. એટલે દરેક તહેવાર દરેકને ઉજવવાનો સમય અને અધિકાર આપવો જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.